નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે જો વાર છે શુક્રવાર અને અત્યારે છે આજે એકાદશી, પુત્રદા એકાદશી છે. અને હું છું મારા ગામની નજીકમાં જ, મારા ગામના પાદરની બાજુમાં મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવ્યો છું અત્યારે. તો તમને પણ હું હર હર ભગવાન મહાદેવના દર્શન કરાવું. અને આ છે અહીંયા મહાદેવનું અમારું મંદિર, બહુ મસ્ત છે. ચારે બાજુ નકરી વાડી જ છે, તમને બહાર બતાડું આગળ. પણ તમને હું પહેલાં આજના ભગવાનના મહાદેવના દર્શન કરાવી દઉં. બુઢેશ્વર મહાદેવનું નામ છે. અને આ છે મા જગદંબા, આવી રીતે મંદિર છે અમારે અહીંનું મહાદેવનું આમ છે. અને આ બાજુ ચારે બાજુ ખેતર છે આવી રીતે. અને આવી રીતે બધું ખેતર ને બધું બતાવે છે. આ બાજુ પાછી નદી આવી ગઈ, શત્રુજી નદી આવડિયા. આપણે ઘણી વખત તમને હું માલા બાપાને બધે ગયો તો, લઈ ગયો તો, ત્યાંનું બધું છે. અને આવી રીતે આ બીજી વાડી છે, આ બાજુ બગીચાને એવું બધું છે. એટલે અહીંયા અમે આમ તો પહેલાં બહુ આવતા, હજી ચાલુ જ છે, પણ હવે અમે તો કંઈ આવી શકતા નથી. અહીંયા શીતળાઈમાનું એનું મંદિર છે. બાકી શ્રાવણ મહિનામાં અહીંયા આખો મહિનો ધૂન ચાલે, એટલે અમે બધા મિત્રો બધા અહીંયા આવીને ધૂન ને એવું બધું કરીને એવું બધું કરી આનંદ કરી, બહુ આનંદ આવતો. એટલે હવે તો કંઈ સમય મળતો નથી આવવાનો, એટલે એમનો ક્યારેક મેળ આવે તો દર્શન કરી લઈ. જો આ ગામ અહીંથી અમારા ગામનું વાડી ઘર જવાનો રસ્તો છે, બધા ખેતર જ છે આ બાજુ. એટલે આમ હાવ શાંત વાતાવરણ છે. ન કરો કોયલનો કલબલાટ ને મોર ને બધું સંભળાય બેઠા બેઠા, શાંતિ. બીજા કોઈનો કંઈ અવાજ જ આમ આવે નહીં. આ રીતનું મંદિર છે. પેલા હાવ નાનું ખંડેર હતું, એમાંથી પછી ધીમે 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 જેમ જેમ સુવિધા થતી જઈ એમાં બધું બનાવતા ગયા, આ રીતનું બધું કરતા ગયા. એટલે આવું સારું મંદિર બનાવ્યું છે અને બેસવા જેવું છે, બહુ આનંદ આવે છે. હવે મારે પાછું આજે નીકળી જવાનું છે, એટલે મારી ઈચ્છા હતી તમને બે દર્શન કરાવવાને મારું રામજી મંદિરને બધું બતાડવાની. પણ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક રાખીશ, કારણ કે મારે અત્યાર સુધી બહાર હતો કામકાજ માટે. આવીને જે દર્શન કર્યા ભગવાનના, આજે એકાદશી છે એટલે કાંઈ બીજું કાંઈ નાસ્તા પાણી કાંઈ હતું નહીં. અને અત્યારે પાછું મારે બસ છે 5 વાગ્યાની, આજે નીકળી જવાનું છે સુરત જવા માટે. કાલે મારે એક કામ છે બહાર જવા માટેનું, એટલા માટે ખાસ નીકળવું પડે એમ છે. તો હજી જોડાયેલા રહેજો, આપણે આગળની જર્ની જે ચાલુ રાખશું. અને જો કોશિશ કરીશું મેળ આવશે તો ગામમાં આપણે આટો મારશું ને જોશું, નહીંતર પછી નેક્સ્ટ ટાઈમ પાછું ગમે ત્યારે આવવાનું થાય છે ત્યારે પાછા મળશું. અત્યારે હું નીકળું, ગાડી લેવો છું મારા અપુ દાદાની, એને જવાનું છે પાછું આશ્રમ ઉપર. મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને ધીમે ધીમે બધી પેકિંગ કરીને તૈયારી ચાલુ કરું છું, કારણ કે 4 સાડા 4 નીકળી જવાનું છે. પણ બધું કંઈ ભૂલાય નહીં એટલે બધું પેક કરતું રહેવું પડે. આ બધું બારી બાંધી દીધી, ખુલ્લી હતી બાથરૂમ ને આમ તેને બધું પેક કરી દીધું. અહીંયા જો રવેશમાં અહીંયા બાથરૂમ ને સંડાસનું બધું બંધ કર્યું ને આ પેક કરી દીધું અહીંયા આવી રીતે, એટલે કાંઈ ભૂલાય નહીં. અત્યારથી ચાલુ કરી દઈ, ઉતાવળમાં પછી છેલ્લે કદાચ કંઈક રહી જાય. અને અત્યારે બધું લાઇટ ને પંખા જે કાંઈ ચાલુ હોય એ બધું બંધ કરી દઈએ. અને તો એટલું જ રહ્યું છે, મારે ખાલી ટુવાલ નાખવાનો બાકી રહ્યો છે અને એક ચાર્જર રહ્યું છે, બાકી બધું નખાઈ ગયું છે. અને 5:30ની બસ છે બાજુના ગામડેથી, કારણ કે અહીં મારા ગામમાં એક બસ આવે છે, પણ એ પછી 3 વાગે ઉપડી જાય અને ફરતી બહુ લાંબો સમય લગાડે. પછી મારે થોડુંક ચલાલા જો મેળ આવે તો અમારા બધાને કપડાં અડધા ત્યાં પોટલા ભરેલા પડ્યા છે બધાના, જાગુના, બાના, મારા, બીજા છોકરાઓના. તો એ હારો મેળ આવે તો જો દેવા આવે તો લેતો જાવ ને, તો એ લોકોને ધોવાય જેવું બધું પ્લાન હતો. એટલે ચલાલા ફોન કર્યો મારા માસીને, એટલે કદાચ ત્યાં દેવા આવશે તો અમારા હરિદર્શનમાં થોડુંક ઈઝી પડે, ત્યાં ઊભી રહીને 1.5 કલાક, એટલે ત્યાં સુધીમાં કદાચ આવી જાય એવું બધું પ્લાનિંગ છે. અને અત્યારે જો મારા ગામમાં અત્યારે વાદળિયું વાતાવરણ છે, માથું ચડી જાય એવું છે. આમ તડકો નથી, એમ વાદળા બહુ છે. અને અત્યારે સ્કૂલને બધું ચાલુ છે અત્યારે આ બાજુ, અને એ બધું છે. ટાવરનો કાંઈ પ્રોબ્લેમ છે, એટલે વિડીયો બહુ મોડો અપલોડ થાય છે, બહુ થકવાડી દે છે. લગભગ 3 કલાક સુધી બેસવું પડે સતત એની સામે, બીજું કાંઈ જોઈ ન શકો, કંઈ ન કરી શકો, ખાલી વિડીયાની સામે રહેવાનું અને તમને જોતું રહેવાનું. એ આગળ અપલોડિંગ થતું જાય, બીજું કાંઈ ન થાય. બીજું ખોલો તો પાછું ઓલું સ્ટોપ થઈ જાય. 3 કલાક સુધી સતત બેસવું પડે, એવું બધું પ્રોબ્લેમ થવા મળ્યો હતા છેલ્લા. આ વાતાવરણના લીધે નેટવર્કમાં પ્રોબ્લેમ આવતો હશે એવું લાગ્યું, કારણ કે ઘણી વખત ફૂલ આવે, ઘણી વખત પાછું એક પોઈન્ટ પણ નથી આવતો. એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે. એટલે હવે આ છેલ્લો દિવસ છે અહીંયા, પણ બહુ આનંદ આવ્યો. અહીંથી જવાનું મન નથી થતું, એકલા છે એ તો બધા ગયા છે, પણ ગામડું એવું બધું છે. પણ હવે શું છે, કામકાજ માટે નીકળવું પડે, એટલે 5:30 અહીંથી નીકળશું. કાલે મારે પાછું જવાનું છે બહાર, એટલા માટે તો અહીંથી નીકળશું. ત્યારે પછી હવે ગુણુ દાદાને બધાને મળતા જશું. ચાલો ઘણી બધું પેકિંગ કરી લઉં, પછી આગળ આપણે નીકળવાનું થશે ત્યારે મળતા જશું. રૂપાળું મારું ગામડું.
તો મિત્રો અત્યારે અમે લોકો બાજુના ગામ અમારે વેકરિયા છે 3 કિલોમીટર થઈ ત્યાં પહોંચી ગયા છીએ અને બસની રાહ ઊભા છે. લગભગ તો બસ અમારી આવી ગઈ છે, ઊભી છે દૂર, આગળ અહીંયા આવશે અને અહીં બસ સ્ટેન્ડ ઊભા છે અને દુકાન છે ત્યાં. અહીંથી અમારે ડાબી જમણી બાજુ વળી એટલે અમારું ગામ અહીંથી આમ જવાય એ રીતનું છે. આ બાજુ તારીનો રસ્તો છે અને હવે અમારા પંકજ સુરત આપણે મળીએ છીએ આવ્યો છે, કારણ કે એના દાદીમાનું દેહાંત થઈ ગયું છે એટલે એને આવવાનું છું અચાનક, એટલે એ હવે બોવડી રોકાશે. એ આવ્યા ને મારે જવાનું છું છે, એવું બધું થયું છે અને ઘરનું કામ હાલે એટલે હમણાં રોકાશે અને મારે મન નથી થતું હજી કે જાય સુરત. બહુ આનંદ કર્યો 15-20 દિવસ, પણ હવે જવું તો પડે, કામકાજ બધા હોય ને એટલે એવું બધું પતવાયેલું છે એટલે નીકળવાની તૈયારી ચાલુ થઈ ગઈ. જો બસ એ ઉપડે છે, આગળ બસ આવે એટલે બેસી જશું, પછી મળશું આપણે પાછા સુરત કાલે સવારમાં ઉઠીને જ પાછું બહાર જવાનું છે. જો પોચા ભેગું તરત નાહી ધોઈને તરત પાછું નીકળી જવાનું એવું છે. તો આગળ બસ આવે પછી ખબર પડે આગળનો પ્લાન. તો અત્યારે તો જો 5:30 જેવું થયું છે અને અમારા બહેનો આવી ગઈ છે સ્કૂલેથી ને ગઈ ટ્યુશનમાં. એને આજે ઉત્તરાયણનું હતું, પતંગ ને ફિરકી ને બધું લઈ જવાનું હતું, તો એ બે તો સવાર લઈ ગઈ હતી. નાસ્તામાં તલની ચીકી ને મમરાના લાડવા ને એવું બધું હતું લઈ જવાનું. તો અમારે બેનો આવીને ટ્યુશનમાં ગયો ને ભાઈ અમારા ઉઠી ગયા અને બેઠા છે ગાડીમાં. આજ મુહૂર્ત કર્યું હે ભાઈ, આજ 11 નું મુહૂર્ત કર્યું. 6ઠી માં તેથી હુવડાયું તો ખરો ખાલી, પણ આજ કાઢી છે. હા એ પપ્પા એ ભાઈ આટો મારવા જવું તમારે? એ ભાઈ એને હરખી બાંધી દેજો એને આ નથી બાંધવાના, આ ગાડલા પાછળ વહી ગયું લાગે છે. એવું છે? હા, આ તો એમને જ છે. હા ના એ જ હોય. આ ઉભા રહે તો આ ગાડમાં કાઢ નાખો. તો ક્યાં હોય? બેલ્ટ હશે. બેલ્ટ કેવું કઈ કરશું? ના ના આ બાર બેડ આ રહ્યું આમ તો આ છે જ ને? પણ આમાં ઓલું એમાં છે આમ નો આમ જો નહીં એમ નો હોય. નથી. એવું છે. આમ નો હોય. ના એમ નથી. હે આ રહ્યું બેલ્ટ તો છે. આ રહ્યું છે. આ નાનું છે. ઓલ બાજુ હશે એક. આ તો કાઈ નહીં તો તો અમારા ભાઈ ને પપ્પા છે અત્યારે નવરા, તો આટો મારવા લઈ જવાના છે. અને પ્રદીપ અત્યારે નીકળી જવાના છે, નીકળી ગયા હશે, એની બસ હતી. તો કાલ સવારમાં આવી જશે પ્રદીપ ને ભાઈ ને અત્યારે પપ્પા છે ઘેર, તો લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. હવે સુરત ના આવશે કાલથી. અને આ જગ્યા રસ્તે શું ફરાળ કરશું? હલવાનું છે. હલવો એવું? ભાજી ને એવું બધું બનાવી નાખે. દૂધીનો હલવો. હલવો ભાવે છે. હા. વધારે ભાવે. હા પ્રદીપ ને ઓછો હા, ભાવે. એ પાછા 11 ના દિવસે દૂધી પ્રદીપ નથી ખાતા, દૂધી કેવું, એટલે તો આજ બનાવી જ નાખી. કા તો પણ ગાડલું કાઢ લેવું તો ના ના આ છે એ કે હરિયા વાત છે. એ ભાઈ પણ તો એઠે ખાલી રખાય. પડી જાય. હા એમ આમ જ થાય તો. એ બાપા એ ભાઈ દુદુ, તું શેમાં બેઠો? શેમાં બેઠો? એ ભાઈ શેમાં બેઠો તું? આમ જોજો તો. એ રુદ્રાક્ષ પપ્પા લઈ જશે એને આંટો મારવા અને અમે કરીએ રસોઈ પાણી. અને હું જો દળાવા ગઈ હતી તો ભાખરીનું ને અડદની દાળ ને અડદિયા બનાવવાના છે. તો એવું બધું કાલે બનાવશે, આજે તો બનાવે તો ચખાય નહીં, એટલે તો ગરમ ગરમ ખવાય નહીં, એટલે અમે કાલે બનાવજો. કાલે પપ્પા બનાવશે, ફ્રી હશે તો બનાવશે. અને આ બાજુ જો ઇસ્ત્રી કરવાની છે અને પછી કંઈક ફરાળનું કરીએ તો બસ હાલ. તો અત્યારે તો જો બનાવું છું હલવો, દૂધીનો હલવો ને રાજગરાન પૂરી ને
બટેટાનું શાક એટલે રસા જેવું સૂકી ભાજી આમ કોરી પણ આ થોડુંક રસાવાળું રાખશું એમ જેવું છે શાક ને એવું બનાવવાનું ને આ બાજુ મમ્મી કાલે બનાવવાના છે અમારા અડદિયા એટલે લોટ ને એવું બધું દળાઈ આવી અને મમ્મી કાજુ બદામ ને એવું બધું કાઢી છે પછી સુધારવાનું ને એવું ભાઈ રહે એ પ્રમાણે કરશે નકર સવારે સુધારવાનું ને કરશું પણ કાઢે છે થોડુંક હા નોખું પાડવાનું છે હા હા કાલ તો એને હળંગ 5 દિવસનું છે અને આ 5 દિવસની રજા ઓલા અઠવાડિયામાં આવી હોત ને તો રજા ન પડે પણ આ સોમવારની કઈ રજા નથી પણ આ લોકોએ રજા હળંગ પાડી દીધી હા એક દિન હું બોલાવું એમ હશે તો હા મમ્મી કાજુ બદામ નોખા પાડે સુધારવાના છે હવે સાંજે બેડ આવે સાંજે ન કર કાલે અને હું આ બાજુ દૂધી હલવો તો શેકાય છે ઘી મૂકી શેકી નાખ્યો પછી દૂધ નાખી દેવાનું ને એવું બધું છે અમે તો આ રીતે કરી હા અમને દૂધ પાક ની ઘોડે ભાવે હા હા આમ લચકા જેવો નહીં હા લચકા જેવો ન ભાવે દૂધ પાક ની જેમ હા દૂધ ને પૂરી ને જેમ આમ સારું લાગે એટલે હા તો એવું છે અને હાલો દિયાબત્તી કરી લો આસ્થા દુર્વાને લેવાનો ટાઈમ થઈ જાય એવું છે પપ્પા ગયા છે નહીં હા લઈને ગયા હતા ભાઈને લઈને નીચે હાંકવા પણ ભાઈને તો હવે આવી ઊંઘ તો એ થાય ઉપર અને ગાડીની બધું છે નીચે તો કાચમાં ઊંઘ લેવું ભાઈને હવે ઉઠાવું છે તો એ ચોરી બાજુ સુધી લઈ ગઈ પછી હવે હલવો ને એવું બધું છે અમે ફરાળ કરશું તો તમે આવજો ફરાળ કરવા આવી જાઓ 11 નું તો મિત્રો બસ જો અત્યારે રાતના 12 જેવું વાગ્યું છે અને બસ આગળ ઊભી રહેશે અત્યારે હોટલે ગયા અને એક નાસ્તા પાણી તો કાંઈ થાય એમ છે અને કંઈક એકાદશી અત્યારે કંઈક ખારશું અને સુરત સવારે પહોંચી જશું સુરત જઈને આપણે બધાને મળશું અને પછી તરત મારે નીકળવાનું છે બહાર જવા માટે તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે હોય તો શેર કરવાનું ન ભૂલતા બસ મિત્રો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો.